નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજના વિશેષ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તેમાં પણ ગુરુવારના શુભ દિવસે ગુરુ પૂર્ણિમાનો જ્યારે પાવન દિવસ આવતો હોય છે તે પાવન દિવસ વિશે આજે જો આપણે વાત કરીએ તો જે ગુરુ શબ્દ છે એટલે ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશમય, એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ કે જે ગુરુ દરેક વ્યક્તિને એટલે કે પોતાના શિષ્યને અંધકારમય જીવનમાંથી જ્યોતિમય જ્ઞાનમય એટલે કે પોતાના પ્રકાશ દ્વારા જે જ્ઞાનની જ્યોત તે વ્યક્તિમાં પ્રસરાવે છે। વ્યક્તિના જીવનની જો આપણે વાત કરીએ તો માતા પિતા એ વ્યક્તિના પહેલા ગુરુ હોય છે, કારણ કે બાળક જ્યારે જન્મ લે છે ત્યારથી તે ધીરે ધીરે જ્યારે એ પગલી પાડતા શીખે છે, દરેક જીવન ધોરણ પણ માતા પિતા તેના સર્વશ્રેષ્ઠ ગુરુ હોય છે અને ત્યારબાદ એક ગુરુ જ એ વ્યક્તિને જીવનના સાચા પાઠ ભણાવે છે। ગુરુના તેજોમય જ્ઞાન દ્વારા દરેક વ્યક્તિ પોતાની ડૂબતી નૈયાને પાર કરે છે, પોતાના જીવનના સાચા માર્ગને સાચી રાહને વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે। ત્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે જીવનમાં કેટલાક અનુભવો, કેટલીક એવી વસ્તુઓ જે તેને ગુરુ દ્વારા પોતાના માતા પિતા દ્વારા શીખવવામાં આવી છે તે તેની મજબૂતીનો પાયો છે। આ જ્ઞાન વ્યક્તિને દરેક વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે ખૂબ જ સુંદર એક જ્યોત બનીને આવે છે અને તેમાંથી તેને રસ્તો બતાવે છે। ત્યારે જ્યારે જે ગુરુ છે તે વ્યક્તિને સાચો ધર્મનો માર્ગ શીખવે છે, તેનામાં આધ્યાત્મિકતાનું પ્રાણ ઉમેરે છે અને તેને મોક્ષનો માર્ગ બતાવે છે। જ્યારે એવું કહી શકાય કે જ્યારે ભગવાન જે છે તે પણ પોતાના ગુરુને ખૂબ જ મહત્વ આપે છે, કારણ કે ભગવાન સુધી જવાનો માર્ગ પણ, પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પણ એક ગુરુ દ્વારા જ બતાવવામાં આવે છે। ગુરુ ગોવિંદ દોનો ખડે લાગુ કિસકો પાય, બલિહારી જાઓ ગુરુ કો ગોવિંદ તું હી બતાય। મતલબ કે જ્યારે આપણે પરમાત્માના માર્ગ ઉપર જવું છે, મોક્ષના માર્ગ ઉપર જવું છે, આપણને એક સાચા પરમાત્મા ક્યાં છે તે સુધીનો જે રસ્તો બતાવવાવાળા જે વ્યક્તિ છે તે સાક્ષાત ગુરુ હોય છે। માટે એવું કહેવામાં આવે છે કે ભગવાનની રાહ, એક સાચો આપણને ધર્મનો માર્ગ બતાવવાવાળા વ્યક્તિ પણ એક ગુરુનો સહારો લઈને જ પરમાત્મા સુધી પહોંચે છે। તો ગુરુનું સ્થાન જે છે તે સર્વોપરી છે। આજનો જે આ ગુરુ પૂર્ણિમાનો વિશેષ દિવસ છે, આ દિવસની જો કથાઓની સાથે આપણે વર્ણન કરીએ તો આજના દિવસે મહાભારતના જે રચયિતા છે, જે દેવયન વેદ વ્યાસ મુનિજી છે, તેમનો પણ આજે જન્મ દિવસ છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે વેદ વ્યાસજી નાના હતા ત્યારે તેમણે તેમની માતા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે મારે ભગવાનને જોવા છે। ત્યારે તેમની માતાએ એવું કીધું કે તું જંગલમાં જઈને તપસ્યા કર તો તને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે। ખૂબ જ ઘણા સમય સુધી તેમણે ત્યાં જંગલમાં તપસ્યા કરી અને તે દરમિયાન તેમણે 4 વેદોનું નિર્માણ કર્યું અને ત્યારબાદ 4 વેદો દ્વારા 18 પુરાણો અને મહાભારતની રચયિતા વેદ મુનિ વ્યાસે કરી। તે માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે ગુરુ શિષ્ય પરંપરા એટલે કે ગુરુ દ્વારા જ્યોતિમય પ્રકાશ એટલે કે આ જ્ઞાનનું જ્યારે સંચાર કરવામાં આવે છે શિષ્યમાં, ત્યારે શિષ્ય તેમનો ધન્યવાદ માનવા એટલે કે તેમને દક્ષિણા રૂપી ભેટ આપે છે। પહેલાના જમાનામાં જ્યારે આપણા ધાર્મિક ગુરુઓ છે તેઓ પોતાના શિષ્યોને પોતાના આશ્રમમાં એટલે કે પોતાના ગુરુકુળમાં રાખતા હતા, એટલે કે એક પ્રકારની જ્ઞાનની શાળા તેમાં રાખીને વ્યક્તિને પારંગત બનાવતા હતા। અલગ અલગ વિદ્યાઓ, વેદો, પુરાણો, શાસ્ત્રો તેમની અંદર તેનું સિંચન કરીને એ વ્યક્તિનું ઘડતર કરતા હતા અને ત્યારબાદ તે વ્યક્તિને પોતાના જીવનમાં આગળ જીવવા માટેની નવી રાહ બતાવતા હતા। એક ગુરુકુળમાં ખૂબ જ સારી શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં આગળ વધે છે ત્યારે આ દરેક શિક્ષા વ્યક્તિના જીવનના અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ રીતે તેને મદદરૂપ પણ થતી હોય છે। એવું કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને જે આપણું જે જીવન છે તેનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે। એવું કહેવાય કે આપણા જે ગુરુ જે છે, આપણે જ્યારે આ સંસાર રૂપી નૌકામાં જ્યારે આપણી અલગ અલગ જવાબદારીઓ નિભાવતા હોય છે ત્યારે આપણને મોક્ષ તરફ એટલે કે પરમાત્મા તરફ જવાનો રસ્તો બતાવવા વાળા પણ એકમાત્ર ગુરુ જ હોય છે।
માટે ગુરુનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ વિશેષ હોય છે. ગુરુ દ્વારા વ્યક્તિ ધાર્મિક રીતે ખૂબ જ આચરણ કરીને સારા સારા વિચારો, ખૂબ જ સારી સારી આદતો પણ માત્ર ગુરુ દ્વારા શીખવવામાં આવતા હોય છે. ગુરુનું જ્ઞાન વ્યક્તિ માટે હંમેશા તેજોમય હોય છે અને એક પ્રકાશની જ્યોત રૂપી ગુરુનું જ્ઞાન દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મદદરૂપ હોય છે. તો આ સાથે ગુરુ પૂર્ણિમાના વિશેષ દિવસે જે પણ આજે આપણે વાત કરી છે, આશા રાખું છું તમે પણ તમારા ગુરુના આજે વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરીને આ પાવન દિવસની ઉજવણી કરો. નમસ્કાર.